ભટ્ટ પણ જોડાઈ રહ્યા છે, તો એમની સાથે ચર્ચા કરીએ. જેએમ ફિનાન્શિયલ સર્વિસીસના નીરવ વોરા. નીરવ, સ્વાગત છે આપનું ખાસ રજૂઆતમાં. અને એક માર્કેટના આઉટલુક પર ચર્ચા કરી રહ્યા છીએ. જે રીતે નીરવ આપણે જોયું કે બજાર માટે ફર્સ્ટ હાફ ઘણી બધી ઇવેન્ટ્સ જુઓ, અનસર્ટેનિટી, એક ટેન્શન બજાર માટે, પરંતુ હવે જ્યારે એન્ડ થઈ રહ્યું છે, સિરીઝ એન્ડ થઈ રહી છે, H1 એન્ડ થઈ રહ્યું છે, ત્યારે એક પોઝિટિવિટી બજાર આપણને બતાવી રહ્યું છે. બેંક નિફ્ટી નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. પરંતુ તમારા મત મુજબ કઈ રીતે તમે આ ફર્સ્ટ હાફને જોયું, સેકન્ડ હાફ સિવાય 25 માટે કઈ રીતે તમારું અનુમાન છે, માર્કેટ માટે કેવું રહી શકે છે? યસ, તો સેકન્ડ હાફ અમને લાગે છે થોડું ડેફિનેટલી બેટર રહેશે એઝ કમ્પેર ટુ ધ ફર્સ્ટ યર. અત્યાર સુધી આપણે જે જોયું છે એના એ જ કારણો છે, કેમ કે આપણે ઘણી બધી અનસર્ટેનિટીઝ જોઈ ફર્સ્ટ હાફમાં, એસ્પેશિયલી ગ્લોબલ મેક્રોઝને લઈને, અને જે ગ્લોબલ તણાવ હતો, એક જીઓપોલિટિકલ સ્ટ્રેસ આપણે વારે ઘડી જોયું છે બિટવીન વેરિયસ કન્ટ્રીઝ, રશિયા છે, યુક્રેન છે, એન્ડ દેન રિસેન્ટલી વી સો બિટવીન ઇરાન, ઇઝરાયલ, એન્ડ ઓબ્વિયસલી એપ્રિલ મેમાં આપણે ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે પણ થોડું ઘણું જીઓપોલિટિકલ સ્ટ્રેસ જોયું. પ્લસ એની કારણે જે થોડું ઇન્ફ્લેશન હાયર સાઇડ પર હતું, એ પણ આપણે લાસ્ટ 3 થી 4 મહિનામાં જોયું છે કે થોડું કૂલ ઓફ થયું છે. એન્ડ ઇન્ટરેસ્ટ રેટ્સ કટ થવા હવે શરૂ થયું છે અક્રોસ ધ ગ્લોબ. ઘણી બધી કન્ટ્રીઝે ઇન્ટરેસ્ટ રેટ્સ કટ કરી છે. યુએસમાં હજી જો કે જે પ્રમાણે ઇન્ટરેસ્ટ રેટ કટ થવા જોઈએ હજી નથી આવ્યા. બટ આપણે અગર ઇન્ડિયાની વાત કરીએ તો રિસેન્ટલી આરબીઆઈ 50 બિપ્સથી ઇન્ટરેસ્ટ રેટ્સ કટ કર્યા છે, વિચ ઇઝ અ હ્યુજ પોઝિટિવ. પ્લસ સીઆરઆર કટ કર્યું છે બાય 100 બિપ્સ. એક 4 ટ્રાન્ચમાં થશે. તો આવતા જે ક્વાર્ટર્સ હશે એમાં આપણને ઇકોનોમીમાં એની ઇફેક્ટ જોવા મળશે. સો ડેફિનેટલી અમને લાગે છે કે સેકન્ડ હાફ ઓફ ધીસ યર શુડ બી મચ બેટર એઝ કમ્પેર ટુ ધ ફર્સ્ટ યર. એનું હજી એક કારણ એ છે કે જે Q1ના નંબર્સ હશે અમુક સેક્ટર્સ માટે ઘણા સારા રહેશે. તો અમને લાગે છે કે સેક્ટર સ્પેસિફિક એક એક્શન આપણને જોવા મળશે. પ્લસ યુઝ્યુઅલી સેકન્ડ હાફ ઓફ ધ યર ઇન્ડિયામાં હંમેશા ફેસ્ટિવ સિઝન હોય છે, તો ટ્રાવેલ પિકઅપ થાય છે, થોડું સ્પેન્ડિંગ પિકઅપ થાય છે બિકોઝ ઓફ ધ ફેસ્ટિવલ્સ એન્ડ ટ્રાવેલ. પ્લસ જે રેટ કટ થયા છે એની ઇફેક્ટ આપણને યુઝ્યુઅલી સેકન્ડ યા તો થર્ડ ક્વાર્ટરમાં જોવા મળશે. સો ડેફિનેટલી સેક્ટર સ્પેસિફિક રહેશો અને સારા સ્ટોક્સ પિક કરશો તો સારું એવું આપણને કમાવા પણ મળી શકે છે.